કાકા ઠંડીની શરૂઆત કેવી રહેશે અને હાલનું વાતાવરણ કેવું રહેશે? હવે ઉઘાડ નીકળતા લગભગ ખેડૂત ભાઈઓ માટે રવિ પાકોનું કામકાજ કરવાનું, આયોજન કરવાનું સરળ બનશે અને હવે ઠંડા પવનો ફૂંકાશે. લગભગ 15 નવેમ્બરથી રવિ પાકોના કૃષિ કાર્યો કરવાનું આયોજન થઈ શકશે, જેમાં ઘઉં જેવા પાકો અને મરી મસાલા પાકો, જેમાં જીરાના પાકો જેવામાં સાનુકૂળતા રહેશે. આ વખતે લઘુત્તમ તાપમાન દેશના ભાગોમાં, રાજ્યના ભાગોમાં, દેશના ભાગોમાં ઘણું ઘટશે, પરંતુ રાજ્યના ભાગોમાં લગભગ 17 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ ક્યારેક 29 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા રહે. એટલે હવે વાતાવરણ સાનુકૂળ થતું જશે, પરંતુ લગભગ 18 નવેમ્બરની આસપાસમાં બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને 24 નવેમ્બરથી ડિસેમ્બરના અંત સુધીમાં એક વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. જે વાવાઝોડાના અસરના કારણે અને ઉત્તર ભારતમાં આવતા પશ્ચિમી વિક્ષોભની અસરના કારણે રાજ્યમાં 18થી 24 માસના અંત સુધીમાં વાદળવાયુ કે માવઠા જેવું હવામાન થઈ જવાની શક્યતા રહે. લા નીનોના સંકેતો સાંપડી રહ્યા છે, ત્યારે ઠંડી વધારે પડવાનું અનુમાન ગણી શકાય, પરંતુ એ ઠંડી કેવી પડશે તે જોવું રહ્યું. ડિસેમ્બરની શરૂઆતથી ઠંડા પવનો ફૂંકાય અને 22 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી પડવાની શક્યતા રહેશે. નવેમ્બર માસ બાદ ડિસેમ્બર માસમાં પણ માવઠું થવાની શક્યતા રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં માવઠું થવાની શક્યતા રહેશે. જ્યારે દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વખતે હવે ખેડૂતો ભાઈઓ માટે ધીરે ધીરે વાતાવરણ સુધરતું જશે અને રવિ પાકો માટે ઉજળા સંજોગો હમણાં જણાશે. જી.